એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ દશા ડાયરીઝ. કેમ છો? અને વાત કરું કે પ્રોટીન કઈ કઈ વસ્તુમાં મળે છે જે તમારે હર્બલ લાઈફની જરૂર જ નથી. તો બધી દાળ જે આપણી છે એમાં તમને પ્રોટીન મળી રહે છે. મગની ફોતરાવાળી દાળમાં સૌથી વધારે હોય છે અને એના હું ચીલા બનાવું છું, પુડલા જે આપણે કહીએ છીએ, અને એના ઢોસા બી બહુ જ મસ્ત બને છે. ટિક્કી પણ એની બહુ જ મસ્ત બને છે. પનીરમાં મળે છે. પનીર અમૂલનું તમે વાપરો તો કોઈ જ વાંધો નથી, બટ ઘરનું બનાવીને પનીર વાપરો તો બેસ્ટ છે. તો જે તમે મગની ફોતરાવાળી દાળના જે તમે ઢોસા બનાવો છો એમાં થોડુંક પનીર તમે નાખીને ખાઈ શકો છો. એકલા લો તો બી વાંધો નથી, જે બહુ જ ટેસ્ટી બને છે. એમાં સેજ ઉપરથી ચમચી એક ઘી નાખીને તમે ખાઓ, યમ્મી, તમને બહુ જ મસ્ત લાગશે. અને જે આપણે સિંગ ચણા છે એમાં છે ભરપૂર પ્રોટીન, તો તમે એ બી ખાઈ શકો છો. મખાના છે એમાં બી પ્રોટીન મળે છે. આપણે ડ્રાયફ્રૂટ્સ ખાઈ છીએ એમાં બી પ્રોટીન હોય છે. તો તમે તમારી રીતે પ્રોટીન લઈ શકો છો, રાઈટ? તો બહુ બધું છે. તો હર્બલ લાઈફના આટલા બધા પૈસા દેવાની જરૂર નથી. એક તો તમે પૈસા આટલા બધા આપો, પ્લસ તમારું શરીર બી બગડે છે, લાંબા ટાઈમે બગડે જ છે. હું તમને મારા અનુભવથી કહી શકું છું. હર્બલ લાઈફ લેવાની જરૂર નથી. હર્બલ લાઈફની સાથે કોઈ દુશ્મની નથી, પણ બહુ બધા, હું એકલી નથી, મારા ગ્રુપમાં બી 4-5 જણાને આ પ્રોબ્લેમ થઈ છે કે હર્બલ લાઈફ મૂક્યા પછી પ્રોબ્લેમ થાય જ છે, રાઈટ? તો હું તમને હાઈલી રિકમેન્ડ કરું છું કે હર્બલ લાઈફ પ્લીઝ લેતા હોય તો ન લેતા. તમે આ રીતે ડાયટ ઇઝીલી કરી શકો છો. હવે હું બ્રેકફાસ્ટમાં, લંચમાં, ડિનરમાં અને જ્યારે ભૂખ લાગે ત્યારે શું ખાઉં છું એ તમારી સાથે શેર કરું છું, રાઈટ? સૌથી પહેલા તો હું સવારમાં મોર્નિંગમાં 1 સ્પૂન જીરું, 1 સ્પૂન વરિયાળી અને અડધીથી ઓછી અજમો, એ ત્રણેયને મેં છે ને શેકી નાખ્યા છે. સ્મેલ આવે ત્યાં સુધી જ, કલર ચેન્જ ના થવો જોઈએ, રાઈટ? ત્યાં સુધી લોકો એ ત્રણેય વસ્તુ મેં શેકી છે અને ત્રણેયને મેં મિક્સચરમાં ક્રશ કરી લીધી છે, રાઈટ? એનો પાવડર બનાવી લીધો છે. એટલે મને જ્યારે પીવું હોય તો મને ઇઝી રહે. અને હું જ્યારે સવારમાં મોર્નિંગમાં ઉઠું છું પહેલાં જ તે હું ગરમ પાણીમાં એ ત્રણેય ચમચી નાખી દઉં છું, એટલે થોડું એમાં મિક્સઅપ થાય, રાઈટ? અને પછી પાછું સેજ થોડું ગરમ કરીને એ સૌથી પહેલા હું એ લઉં છું. એ લીધા પછી મારું જે બેસન પ્લસ રવો, એ બેવને મિક્સ કરીને, એમાં રવો થોડોક વધારે, એટલે મીઠું લાગે છે, બહુ જ મીઠું લાગે છે એ પુડલું. તો એ 2 પુડલા બને એટલું હું કરું છું. વધારે બની જાય તો હું યુઝ કરી લઉં છું સાંજે. તો એ બેવમાં હું મીઠું, મસાલો, હિંગ જે આપણે મસાલા છે એ જ નાખું છું, રાઈટ? એ પુડલું લોઢી ઉપર મૂકું છું ત્યાં સુધી હલકી ફુલકી એક્સરસાઇઝ હું કરી લઉં છું. પહેલા 10 પાર્ટમાં કરું છું. પહેલા 10 કરું, પછી 10, પછી 10, એમ કરીને 30 કરું છું, રાઈટ? ત્યાં મારું પુડલું થઈ જાય છે. ચા પીવું છું એની સાથે, જે 1 ચમચીથી ઓછી, 1 ચમચીથી બી ઓછી ખાંડ નાખીને, સુગર જે છે આપણે એ નાખીને હું એ બ્રેકફાસ્ટ કરું છું. અને બ્રેકફાસ્ટ 8 વાગ્યા સુધીમાં કરી લઉં છું, રાઈટ? 10 મિનિટ્સ પછી હું 1000 મારા જે સ્ટેપ્સ છે એ ચાલું છું. હું વોક કરું છું, પ્લસ મ્યુઝિક સાથે, એ બી ભગવાનના ગીત સાંભળતા હું જૈન છું તો મારા જૈનના જે સોંગ હોય છે એ સાંભળું છું. ક્યારેક ગુરુદેવનું પ્રવચન હોય છે તો એ બી સાંભળી લઉં છું. તો એ બસ ખતમ થાય, ફિનિશ થાય પછી પહેલા હું સ્ટાર્ટિંગમાં છે ને 10 વાગે 11 વાગે મને બહુ જ ક્રેવિંગ થતી, તો ડાર્ક ચોકલેટ હું 2 પીસ ખાતી અને ઉપર ગરમ પાણી પી લેતી, રાઈટ? બટ હવે એની બી નીડ નથી. હું સીધો હવે ડાયરેક્ટ જ લંચ કરું છું, પણ 11 વાગે ગરમ પાણીમાં ચપટીક વરિયાળીનો ભૂકો નાખીને એ પાણી પીવું છું, રાઈટ? પછી 12:30 મારું જે લંચ હોય છે, 1 બાઉલ દૂધીનો સૂપ, એમાં આદુ નાખું છું અને 2 ચમચી દહીં, અને 1 બાઉલ દહીં ભરીને અને બટરમિલ્ક છાશ. બસ આ મારો લંચ, સિમ્પલ, રાઈટ? ક્યારેક મને રોટલી ખાવાનું મન થાય તો રીંગણાનો ઓળો ખાઉં છું અને 2 રોટલી ખાઉં છું. રીંગણાનો ઓળો બી હું ઘીમાં અડધી ચમચીમાં હું એ વઘારું છું. 1 ચમચી ઘીમાં હું એ ઓળો વઘારું છું અને 2 રોટલી જ ખાઉં છું. સાથે પનીર હોય તો પનીર ખાઉં છું અને કાકડી હોય તો કાકડી ખાઉં છું, બરાબર? પછી 10 મિનિટ પછી હું પાછા મારા 1000 જે સ્ટેપ છે, 10 મિનિટ પછી એ હું વોક કરું છું.
કોઈ બી મ્યુઝિક સાથે અથવા ક્રિશા સ્કૂલેથી આવી હોય તો સ્કૂલમાં શું થયું એની જે વાતો હોય એ બધી વાત કરતા કરતા ક્યારે પતી જાય છે ખબર નથી પડતી. પછી 4 વાગે મેં તમને વિડીયોમાં કીધું હતું કે મારી મેજિક ડ્રિંક હું તમારી સાથે શેર કરીશ. જો આ લખવું હોય તો તમે લખી લેજો, આ બહુ જ મસ્ત છે. આ એક તમને હું મેજિક ડ્રિંક કહું છું જે બહુ જ મસ્ત છે. મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું, હું તમને એક મેજિક ડ્રિંક કહીશ. જે આ છે, એક ગરમ ગ્લાસમાં તમારે આદુ નાખવાનું છે, જે અદરક કહીએ છીએ આપણે, એ પોણી ચમચી જેટલું આદુ નાખવાનું છે, અડધી ચમચી હલ્દી નાખવાની છે, અને લીંબુ તમારે અડધું નીચોવાનું છે, તમને લીંબુ જેટલું ફાવતું હોય એટલું, અને મીઠું સેજ નાખવાનું છે બસ, અને મરી પાવડર, બસ આટલું જ. અને તમે સિપ કરીને પીવું, બહુ જ ટેસ્ટી અને બહુ જ મસ્ત લાગે છે. વિન્ટરમાં તો બહુ જ મસ્ત છે, પીવાની મજા આવે છે. અને જો મને ભૂખ હોય તો હું હાફ બાઉલ યા આખું બાઉલ ભરીને હું મખાના ઘીમાં શેકીને લઉં છું. એને ઘીમાં, એની બી તમારી સાથે રેસીપી શેર કરીશ, રાઈટ? તો થોડાક મખાના અને મિક્સમાં હું બાજરાના મમરા મિક્સ કરું છું, અને સાથે એવી રીતના, એટલે આમ ચવાણું જેવું લાગે છે, બહુ જ ટેસ્ટી લાગે છે. અને એ કર્યા પછી 10 મિનિટ પછી હું વોક કરું છું, મારા 1000 સ્ટેપ્સ ચાલુ છું. અને રાત્રે ડિનરમાં જો મને કેવી ભૂખ છે એ ઉપર છે, જો બહુ ભૂખ ન હોય મને તો હું એક ગરમ ગ્લાસ દૂધમાં મુસલી જે આવે છે એ હું 2-3 ચમચી નાખીને એ હું લઈ લઉં છું, ખાઈ લઉં છું. અને જો ભૂખ હોય તો 2 જો મારા બેસનના રવાના પુડલા હોય છે એ 2 પુડલા લઉં છું. અને ક્યારેક પનીર હોય તો ખાલી એકલા પનીરને શેકી નાખું છું, કાંઈ પણ ઓઇલ નહીં, બટર નહીં, કાંઈ બી નહીં, ખાલી એમનામ જ લોયામાં શેકીને પનીર ખાઈ લઉં છું. ઉપર બહુ બધી કોથમીર નાખીને પનીર લઉં છું. એ પનીર તમારું 80 ગ્રામ જેટલું હોવું જોઈએ, એટલું હું પનીર ખાઉં છું. ક્યારેક જ બહુ એમ થાય કે હવે કંઈક નવું ખાવું છે ત્યારે હું પનીર ખાઉં છું. આ હતો મારો સિમ્પલ ડિનર. સિમ્પલ. અને પછી હું 10 મિનિટ પછી 1000 સ્ટેપ ચાલુ છું. ટોટલ મારા 4000 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા, રાઈટ? બસ આ જ હતું મારું સિમ્પલ, જે તમે ઇઝીલી કરી શકો છો. કોઈ બી સપ્લિમેન્ટ યા હર્બલ લાઈફ જેવો પાવડર વગર તમે કરી શકો છો. અને આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમે લાઈક કરજો, કોમેન્ટ કરશો તો મને વધારે ગમશે, શેર કરજો, અને યુટ્યુબ ઉપર હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરજો તાકી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બાય બાય, ટેક કેર.